48 કલાકમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી. વેધર વોચ કમિટીએ આગામી સપ્તાહે પણ સારા વરસાદના આપ્યા સંકેત. પીએમ મોદીના કાર્યક્રમમાં વિઘ્નની શક્યતા. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે પડી શકે છે વરસાદ. રાજકોટમાં પીએમ મોદીના સભા સ્થળેથી મળ્યા 5 ઝેરી સાપ. આસપાસમાં જંગલ વિસ્તાર હોવાથી અનેક તર્ક વિતર્ક. કોંગ્રેસે ફરી આલોપ્યો ખેડૂત રાગ. કહ્યું સત્તામાં આવશે તો ખેડૂતોનું દેવું કરશે માફ. ગુજરાત સહિત દેશભરના ટેક્સટાઇલ માર્કેટ જીએસટીના વિરોધમાં રહ્યા બંધ. સુરતના વરાછા વિસ્તારમાં હોબાળો. સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપુરા સામે બિનજામીન પાત્ર વોરંટ. 1.48 કરોડની છેતરપિંડીના કેસમાં કલોલ કોર્ટે ઇસ્યુ કર્યું વોરંટ. સાધ્વી જયશ્રીગીરીને 2 દિવસના રિમાન્ડ પર તો જામીન અરજી પર આવતીકાલે હાઈકોર્ટ આપશે ચુકાદો. નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું મનીષા. વિગતવાર સમાચારમાં વાત કરીએ. રાજ્યભરમાં આગામી સપ્તાહે પણ સારો એવો વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ અઠવાડિયામાં રાજ્યભરમાં સારો એવો વરસાદ રહ્યો, ત્યારે આગામી સપ્તાહમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 2 અલગ અલગ સિસ્ટમ સક્રિય થવાના કારણે સમગ્ર રાજ્યભરમાં સારો એવો વરસાદ વરસે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લા પ્રશાસનોને અત્યારથી જ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગાંધીનગરમાં આજે વેધર વોચ કમિટીની બેઠક મળી, જેમાં રેસ્ક્યુ ઓપરેશનની વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી. તો કચ્છમાં વીજ કરંટના કારણે 93 પશુઓના મોત અંગે પણ તંત્ર પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો. વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, આગામી સપ્તાહમાં પણ સારો વરસાદ રહેશે. 48 કલાકમાં પણ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ સાથે જે વેધર વોચ કમિટીની બેઠક મળી હતી, આ બેઠકમાં કયા પ્રકારની ચર્ચા થઈ? ચોક્કસથી મનીષા, વાત કરવામાં આવે તો જે વેધર વોચની કમિટીની છે આજે બેઠક મળી હતી. રાજ્યમાં જે હવામાનની સ્થિતિ છે તેના ઉપર જે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ ખાસ કરીને વાત કરીએ તો જે હવામાન વિભાગના જે ડિરેક્ટર છે તે પણ ઉપસ્થિત હતા. તેમણે જણાવ્યું કે રાજ્યમાં જે વરસાદની જે ગ્રીડ છે સમગ્ર રાજ્યમાં પ્રસરી ચૂકી છે. સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે અને છેલ્લા 24 કલાકથી સારા વરસાદને બાદ આગામી 48 કલાક સુધી પણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. જી મનીષા. બિલકુલ મેહુલ, આપનો આભાર માહિતી આપવા માટે. પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન ભારે વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં વરસાદ વિઘ્નરૂપ બની શકે છે. તો અરવલ્લીમાં પણ પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં વરસાદ વિઘ્ન બની શકે છે. વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, આગામી 29 અને 30મી તારીખે પ્રધાનમંત્રી મોદી ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે અને આ દરમિયાન વરસાદની જે આગાહી હવામાન વિભાગે આપી છે, જે અનુસાર મોદીના કાર્યક્રમમાં વિઘ્ન ન પડે તે માટે તંત્ર દ્વારા ખાસ કેવી તૈયારી કરાશે? ચોક્કસથી મનીષા, ખાસ કરીને વાત કરવામાં આવે તો વડાપ્રધાન આગામી 29 અને 30 તારીખે 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની આ ગુજરાતની મુલાકાત દરમિયાન તેઓ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોની મુલાકાત લેવાની, રાજકોટમાં મુલાકાત લેશે અને અરવલ્લીમાં મોડાસાની મુલાકાત છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો તેઓ અમદાવાદ પણ આવવાના છે. ત્યારે આ દરમિયાન હવામાન વિભાગની આગાહી છે કે આગામી 48 થી 72 કલાકની અંદર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને આ જે વરસાદ છે, વરસાદને લઈને જે વડાપ્રધાનનો જે કાર્યક્રમ છે ચોક્કસથી વરસાદ વિઘ્નતા બની શકે છે. પરંતુ જો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વડાપ્રધાનનો જે કાર્યક્રમ છે શેડ્યુલ પ્રમાણે જ રહેશે. સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિલકુલ મેહુલ, આપનો આભાર માહિતી માટે. ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. જી હા, હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 48 કલાકમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.
जो साउथ गुजरात एंड एडजॉइनिंग सौराष्ट्र एंड नॉर्थ ईस्ट अरेबियन सी में है, ये दोनों सिस्टम के लिए अगले जो 5 डेज है उसमें अच्छा बारिश मिलेगा, खास करके साउथ गुजरात रीजन, नॉर्थ गुजरात एंड सौराष्ट्र को, एंड टू सम एक्सटेंट कच्छ को भी। एंड हेवी रेनफॉल का भी आगाही है, नेक्स्ट 48 आवर्स के लिए भी है एंड उसका आगे भी है। हम एक्सपेक्ट करते हैं कि हेवी रेनफॉल, हेवी टू वेरी हेवी रेनफॉल एट आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन एंड सौराष्ट्र हो जाएगा। वैज्ञानिक वर्तारा प्रमाणे જોઈએ તેમજ પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોઈએ તો આ વખતે વર્તારા એક સરખા સમાન આવે છે। અષાઢ સુદ બીજની વીજળી થઈ, બીજમાં ત્રીજનો પણ વરસાદ થયો, ચોથમાં થવાની શક્યતા છે અને અષાઢ સુદ પાંચમની વીજળી થાય એ તો ઘણી જ અગત્યની છે। એટલે એકમ બીજ ત્રીજને ચોથનો વરસાદ થાય તો ગુજરાતમાં વરસાદ સ્વીકાર થાય અને વરસાદનો ગર્ભ એટલો જબરો છે કે વરસાદનું ભારે વહન આવી શકે તેમ છે। આપણે જોવા જઈએ તો 3 કે 4 દિવસમાં ગુજરાતમાં મુંબઈ, મહારાષ્ટ્ર, દક્ષિણ મહારાષ્ટ્રમાં થઈ ખાનદેશ, ધુલિયા, સાપુતારામાં થઈને ગુજરાતના દક્ષિણ ભાગો જે આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં તો 12 ઇંચ કે તેથી વધારે વરસાદ ખાબકી શકે તેમ છે। ગુજરાતમાં આગામી દિવસોમાં સારા એવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। એક તરફ પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને 48 કલાકમાં ગુજરાતમાં સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે મોદીના કાર્યક્રમમાં વિઘ્ન પહોંચે તેવી પણ શક્યતા વર્તાઈ રહી છે। બીજી તરફ સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ખાસ કરી સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં પણ હાલ સારો વરસાદ વરસી રહ્યો છે। આગામી 48 કલાકમાં સમગ્ર ગુજરાતમાં સારા એવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે। એક દિવસના વિરામ બાદ વલસાડમાં મેઘરાજાએ ફરી એકવાર પધરામણી કરી। વલસાડ શહેરમાં સવારથી જ વાપી, વલસાડ અને ઉમરગામમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, તો આ તરફ ભરૂચમાં ધોધમાર વરસાદ પડ્યો। અનેક વિસ્તારોમાં વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા। વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોએ ખેતીનો આરંભ કર્યો। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી જમાવટ કરી છે। અરબી સમુદ્રમાં અપર એર સર્ક્યુલેશનના કારણે વરસાદ શરૂ થઈ ગયો છે। વરસાદના પગલે લોકોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં મેઘરાજાએ ફરીથી એન્ટ્રી કરી છે, જેમાં રાજકોટ શહેરમાં સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। શહેરના કેટલાક માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। જૂનાગઢના પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતા પાણી ભરાઈ ગયા હતા। સારા વરસાદને લઈ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે જૂનાગઢ પંથકમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છે। તો આ તરફ એક દિવસના વિરામ બાદ વલસાડમાં મેઘરાજાએ આજે ફરી એકવાર પધરામણી કરી। વલસાડ શહેરમાં આજે સવારથી વરસાદી માહોલ છવાયેલો રહ્યો। સવારથી જ વાપી, વલસાડ અને ઉમરગામમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ઉલ્લેખનીય છે વલસાડમાં ગત સપ્તાહમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે ઉમરગામ, કપરાડા અને વાપી સહિતના તાલુકાઓમાં તારાજી સર્જાઈ હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા માનવ ઠાકોર અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। માનવ, ખાસ કરી વલસાડ જિલ્લાની વાત કરવામાં આવે, ગયા સપ્તાહે પણ વલસાડ જિલ્લામાં સારો એવો વરસાદ પડ્યો અને આજે પણ ધીમી ધારે વલસાડ જિલ્લામાં વરસાદ શરૂ થયો છે। શું પરિસ્થિતિ છે, કેવું વાતાવરણ છે, ખેડૂતોમાં ખાસ કરી કેવો ખુશીનો માહોલ છે? ખાસ કરીને જે આપણે જણાવું કે રવિવારે જે વલસાડ જિલ્લામાં અવિરત વરસાદ પડ્યો હતો અને વાપીમાં 27 થી પણ વધારે વરસાદ પડ્યો હતો। જો કે બે દિવસના વિરામ બાદ આજે ફરીવાર ધીમી ધારે વરસાદ શરૂ થયો છે અને કપરાડા અને ધરમપુર જેવા વિસ્તારોમાં તો 2 થી 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આ વરસાદ તરફ ખેતી માટે ખૂબ લાભદાયક છે। જો કે આ વખતે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, તેથી ખાસ કરીને જે નદીઓમાં જે પાણી આવવું જોઈએ એ જે નદીઓ એટલે કે સામાન્ય છે અને ખાસ કરીને પ્રશાસન પણ હવે જે પણ નદીઓ છે અથવા તો જે વરસાદના આંકડા છે તેના ઉપર વોચ રાખી રહ્યું છે કે જેથી ફરીવાર જે રીતે વાપીમાં વરસાદ આવ્યો અને જે ખૂબ તારાજી થઈ તે ફરી ન થાય તે માટે પ્રશાસન આ વખતે સાબદું બન્યું છે। જી બિલકુલ માનવ, આપનો આભાર માહિતી આપવા માટે।
વાત કરીએ ઉત્તર ગુજરાતની તો મહેસાણામાં પણ આજે સારો એવો વરસાદ વરસી ગયો છે, જેના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આગામી 48 કલાકમાં પણ સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, જે વચ્ચે આજે મહેસાણામાં સારો વરસાદ પડ્યો છે, જેના કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. પવન સાથે વરસાદ વરસી ગયો, જેના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો અરવલ્લી જિલ્લામાં પણ આજે સારો એવો વરસાદ રહ્યો, જેમાં ધનસુરા મોડાસા પંથકમાં બપોર પછી ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા, તો કેટલાક વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા. ધનસુરા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો, તો બાળકો વરસાદની મોજ માણવા મગ્ન બન્યા હતા. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી જમાવટ કરી છે. અરબી સમુદ્રમાં અપર એર સર્ક્યુલેશનના કારણે વરસાદ શરૂ થયો છે. ગાજવીજ સાથે સુરતમાં ધોધમાર વરસાદ પડ્યો. વરસાદના કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સુરતના ઓલપાડ વિસ્તારમાં વરસાદ વરસ્યો. ઓલપાડ સહિતના આજુબાજુના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ થયો હતો. વરસાદના કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. રાજકોટમાં મેઘરાજાની ફરીથી એન્ટ્રી થઈ છે, જેમાં રાજકોટ શહેરમાં સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના કેટલાક માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા, તો ફરીથી મેઘરાજાની એન્ટ્રી થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. સવારથી ધીમી ધારે વરસી રહેલા વરસાદના કારણે રાજકોટ શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો આ તરફ જામનગરના જામકંડોરણામાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ. જામકંડોરણા અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તેમજ માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. ધોધમાર વરસાદના કારણે વાતાવરણ ઠંડુ થઈ જતા સ્થાનિકોમાં ખુશી છવાઈ ગઈ છે, તો ધરતીપુત્રો પણ આનંદમય બની ગયા છે. વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢના પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો. વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતા પાણી ભરાઈ ગયા હતા. સારા વરસાદને લઈ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ પંથકમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છે. નડિયાદમાં પણ મેઘરાજાએ આજે ધમાકેદાર એન્ટ્રી કરી. નડિયાદમાં આજે પણ ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, તો અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જતા માર્ગો બંધ કરવાની પરિસ્થિતિ સર્જાય છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી પડી હતી. આ તરફ પાટણમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. સમગ્ર પંથકમાં વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સમાચારમાં આગળ વાત કરીએ. ગુજરાત માટે અતિ મહત્વની ગણાતી પ્રધાનમંત્રી મોદીની સ્વપ્ન સમાન સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજનામાંથી ખાસ કિસ્સામાં રાજકોટની આજી ડેમ નર્મદા નીરથી ભરવા માટે ખુદ પ્રધાનમંત્રી મોદી 29 જૂનના રોજ રાજકોટ આવી રહ્યા છે. આ માટે નર્મદા અવતરણનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, પરંતુ આ યોજનાની લીક 1 હેઠળ રાજકોટ જામનગર જિલ્લાના 30 પૈકી 16 જળાશયોમાં નર્મદા નીર ઠાલવાની યોજનાનું 10 માસ પહેલા પ્રધાનમંત્રી મોદીએ લોકાર્પણ કર્યું હતું. આ 16 જળાશયો હેઠળ આવતા વિસ્તારોના લોકો માટે નર્મદા નીર ઝાંઝવાના જળ સમાન બની રહ્યાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે.
બીજેપીની સરકાર આવીને તમે હાઈવે ઉપર હજી નજર કરજો, 15 કિલોમીટર જાવ તમને લોખંડના પાઇપની ગાડી ન મળે તો સમજી લેવાનું ગુજરાત પૂરું થઈ ગયું. તો આ પરિસ્થિતિ છે, લાઈનના નાખ્યા રાખે, લાઈન ગમે ત્યાં કાઢી નાખે. તો આ પરિસ્થિતિની અંદર ક્યારેય ખેડૂતોને પાણી મળે નહીં. અને મેં તમને કીધું ને કે આપણને શરમ થાય, આપણા મુખ્યમંત્રી એમ કહે વગર વરસાદે ખેડૂતોને 3 સિઝન હું પાણી દઈશ અને પીવાના પાણીની સાસા એ શક્ય જ નથી આ લોકોથી. તો વિશેષ કઈ નહીં કહેતા, અમારો જે લાગણી માગણી છે પબ્લિક સુધી આપ મીડિયા મારફત પહોંચાડો એ વિનંતી. મહેસાણામાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં શહેરની નાગલપુર કોલેજ પાસે ખુલ્લી ગટરમાં 2 આખલા પડી ગયાનો કિસ્સો સામે આવ્યો. વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા ગટરો ખુલ્લી મૂકવામાં આવી હતી, પરંતુ તેને બંધ કરવાની દરકારી તંત્ર દ્વારા ન લેવાય, જેનો ભોગ 2 આખલા બન્યા. ઘટના બાદ નગરસેવક વિષ્ણુભાઈ પટેલે તાત્કાલિક ક્રેન બોલાવી, જેના દ્વારા બંને આખલાને ભારે મુસીબતથી ગટરની બહાર કાઢવામાં આવ્યા. સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપુરા સામે વોરંટ ઇસ્યુ થયો છે. દેવજી ફતેપુરા સામે બિનજામીન પાત્ર વોરંટ ઇસ્યુ થયો છે. જામીન પાત્ર વોરંટમાં હાજર ન થતા બિનજામીન પાત્ર વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે. કલોલ કોર્ટે બિનજામીન પાત્ર વોરંટ ઇસ્યુ કર્યો છે. ₹1.48 કરોડની છેતરપિંડીની ફરિયાદ મામલે વોરંટ ઇસ્યુ થયો છે. સમાચાર સાધ્વી જયશ્રી ગીરીને લઈ મળી રહ્યા છે. સાધ્વી જયશ્રી ગીરીના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સાધ્વી જયશ્રી ગીરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. મેટ્રો કોર્ટે સાધ્વી જયશ્રી ગીરીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જામીન અરજી મામલે હવે હાઈકોર્ટ ચુકાદો આપશે. આવતીકાલે જામીન અરજી મામલે હાઈકોર્ટમાં ચુકાદો થશે. જામીન મંજૂર ન કરવા સરકારની કોર્ટમાં રજૂઆત છે. સાધ્વી જયશ્રી ગીરીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જયશ્રી ગીરીને કોર્ટમાં રજૂ કર્યા બાદ મેટ્રો કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ દિયોદરમાં ચૂંટણીલક્ષી જાહેરાત કરી છે. ભરતસિંહે જણાવ્યું કે જો અમારી સરકાર આવશે તો ખેડૂતોનું દેવું માફ કરીશું, ખેડૂતોને 16 કલાક વીજળી આપીશું, સસ્તા ભાવે વીજળી આપીશું. કોંગ્રેસની સરકાર આવશે તો દીકરીઓને મફત શિક્ષણ અને બેરોજગાર યુવાનોને રોજગારી ભથ્થું આપવાની જાહેરાત કરી હતી. ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ભરતસિંહે આ જાહેરાત કરી છે. સાથે તેમણે સરકારને નેનો પ્લાન્ટ માટે ₹33 કરોડની સહાયને વખોડી હતી. જે રીતે ભારતીય જનતા પાર્ટીનો રકાસ થઈ રહ્યો છે, ધીમે ધીમે નબળી પડી રહી છે. જેમ આનંદીબેન પર એમને એમ લાગ્યું કે આનંદીબેન ભાજપને જીતાડી નહીં શકે, એટલા માટે એમને બદલ્યા અને વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા. હાલની પરિસ્થિતિ જોતા એમની માંડ 70 બેઠકો સર્વેમાં આવે છે. એ 70 બેઠકોમાં સર્વેમાં આવતા જોતા વિજયભાઈ રૂપાણીને બદલ્યા વગર એમનું ડૂબતું વહાણ બચાવી નહીં શકે એવી સ્થિતિ મને લાગે છે કે વિજયભાઈ રૂપાણીને બદલવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી અરવલ્લીના મોડાસા ખાતે વિકાસના કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન માટે 30 જૂને આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીની સભામાં આવનાર આશરે 1 લાખ કરતા વધુ માનવ ભીડને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં કોઈ જ મુશ્કેલી ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત 3 દિવસ માટે ગોઠવી દેવામાં આવ્યો છે. આ કાર્યક્રમની અભેદ્ય સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા એસપી કક્ષાના 9 અધિકારીઓ સહિત 2500 થી વધુ પોલીસ 3 દિવસ હાજર રહેશે, જેમાં 23 ડીવાયએસપી, 45 પીઆઈ, 125 પીએસઆઈ હાજર રહેશે. માનનીય પ્રધાનમંત્રી સાહેબ 30 તારીખે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવી રહેલ છે, જે અનુસંધાને તેમને આવકારવા અને સત્કારવા મોડાસા નગરપાલિકાએ પણ જુદી જુદી તૈયારીઓ કરી છે. જેમાં નાના મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવેલ છે, પોસ્ટર્સ લગાવવામાં આવેલ છે, શહેરના મુખ્ય માર્ગો ઉપર રોશની કરવામાં આવેલ છે, તેમજ તમામ નગરમાં સફાઈની કામગીરી હાથ ધરેલ છે. તેમજ નગરપાલિકાના પ્રમુખશ્રી અને કોર્પોરેટરશ્રીઓ પણ આ કાર્યક્રમ સફળ બને અને વધુમાં વધુ મોડાસાથી લોકો ભાગ લે એ માટે કાર્યવાહી હાથ ધરેલ છે. આજે ચોમાસાની ઋતુ અને વાવાઝોડો વરસાદની આવવાની શક્યતાઓ અને એના કારણે
કોઈ પણ રાહદારીનું જાનહાનિનું મૃત્યુ થાય તો એની જવાબદારી સરકાર રાખશે કે કેમ એ મોટો પ્રશ્ન છે. આવા ખોટા તાઇફા ખર્ચા મેરાઓ જેવું કરીને જે ગરીબ માણસોને કોઈ યોજનાનો લાભ આપે એની જગ્યાએ સરકાર આ ખોટા ખર્ચા કરીને પ્રાઇમ મિનિસ્ટર આવવા અત્યારે કરોડો રૂપિયાનો અત્યારે ખર્ચો થઈ રહ્યો છે. એ ખૂબ દુઃખદ બાબત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 29 જૂને ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લેશે. 17 જૂનના રોજ ગાંધી આશ્રમને 100 વર્ષ પૂરા થયા છે, ત્યારે આ નિમિત્તે આશ્રમમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રધાનમંત્રી મોદી હાજરી આપશે. 29 જૂને પ્રધાનમંત્રી મોદી સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે, ત્યારબાદ 11:30 વાગે સાબરમતીના ગાંધી આશ્રમ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. ગાંધી આશ્રમમાં 30 મિનિટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં પ્રધાનમંત્રી મોદી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવશે, તો સાથે ગાંધીજીના લખાણો, પુસ્તકો, તેમની ચીજવસ્તુઓનું જે પ્રદર્શન રાખવામાં આવ્યું તેનું લોકાર્પણ કરશે. ગાંધી આશ્રમની મુલાકાત બાદ અભયઘાટ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, તેમજ આજી ડેમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે પ્રધાનમંત્રીના કાર્યક્રમ સ્થળ નજીકથી 5 ઝેરી સાપ મળી આવ્યા, જેમાંથી 4 ઝેરી સાપને પકડી લેવામાં આવ્યા છે. તો આ સાથે એવી ચર્ચાઓ પણ શરૂ થઈ છે કે કોણે આ ઝેરી સાપ અહીં છોડ્યા હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સભા સ્થળ પાસેથી મળી આવ્યા છે 5 ઝેરી સાપ. એક સાપ ભાગી જવામાં સફળ રહ્યો, તો 4 ઝેરી સાપને પકડી લેવામાં આવ્યા. શું પીએમ મોદીના સભા સ્થળ પાસે ઝેરી સાપ છોડવાનું કોઈ ષડયંત્ર છે? ઝેરી સાપ મળી આવ્યા બાદ શરૂ થઈ લોકચર્ચા. પ્રધાનમંત્રી રાજકોટમાં 29મી જૂનના રોજ આવી રહ્યા છે, તેમજ એરપોર્ટથી આજી ડેમ સુધી 11 કિલોમીટર લાંબો રોડ શો યોજવામાં આવશે. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે પ્રધાનમંત્રી આજી ડેમ પાસે જ્યાં કાર્યક્રમમાં ભાગ લેવાના છે ત્યાં જ મળી આવ્યા છે 5 ઝેરી સાપ. આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે મોદીના સભા સ્થળ પાસેથી 4 ઝેરી સાપને પકડી લેવામાં આવ્યા છે. જો કે આ સાપમાંથી એક ઝેરી સાપ નાસી છૂટવામાં સફળ રહ્યો છે, તો આ સાથે જ લોકોમાં ચિંતા પસરી ગઈ છે, કારણ કે આજી ડેમની આસપાસ જંગલ વિસ્તાર આવેલો છે, જ્યાં ઝેરી સાપનો ઉપદ્રવ રહે છે. એવી ચર્ચા પણ થઈ રહી છે કે પીએમ મોદી જ્યારે કાર્યક્રમમાં હાજર રહેશે ત્યાં જો ઝેરી સાપ મળી આવશે તો, તેમજ શું આ ઝેરી સાપ મોદીના સભાસ્થળ પાસે છોડવામાં તેમના વિરોધીઓની કોઈ ચાલ છે? શું પ્રધાનમંત્રી મોદી પર ઝેરી સાપનું કોઈ જોખમ રહેલું છે? ઝેરી સાપ મળવા એ યોગાનુયોગ છે કે પછી સુરક્ષા વિભાગને પરેશાન કરવાનો છે આ પ્રયાસ? પ્રધાનમંત્રીના સભા સ્થળ પાસે આવા કેટલા ઝેરી સાપ હશે? 4 ઝેરી સાપને આ દ્રશ્યોમાં જોઈ શકો છો. આ દ્રશ્યો જોઈને જ અંદાજો લગાવી શકાય છે કે તે કેટલા ઘાતક નીવડી શકે છે. રેસ્ક્યુ કરનાર ટીમ પણ ખૂબ જ સાવધાનીથી તેને પકડી રહ્યા છે. હાલ તો પીએમના સભા સ્થળ વિસ્તારમાં નાસી છૂટેલા સાપને પકડી લેવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કે જેથી પ્રધાનમંત્રીના સભા સ્થળ પાસે કોઈ જોખમ ન રહે. અનિરુદ્ધ નકુમ, વીટીવી ન્યૂઝ, રાજકોટ. સમાચાર મળી રહ્યા છે. સંસ્કાર ક્લબના નામે છેતરપિંડી કરનાર એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. સીમા કપૂરની અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે. રમણ કપૂરના પત્ની છે સીમા કપૂર. સંસ્કાર ક્લબના નામે છેતરપિંડી કરવામાં આવતી હતી. અમદાવાદ પોલીસે સીમા કપૂરની ધરપકડ કરી છે. કરોડોની છેતરપિંડીમાં સીમા કપૂરનું નામ સામે આવ્યું. રમણ કપૂર અને સીમા કપૂર ફરાર હતા. રમણ કપૂર હજુ પણ ફરાર છે. અમદાવાદ પોલીસે સીમા કપૂરની ધરપકડ કરી લીધી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા વિશાલ મહેતા અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. વિશાલ, અમદાવાદ પોલીસે સીમા કપૂરની ધરપકડ કરી છે. સનસ્ટાર ક્લબના નામે તેમણે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. બંને ફરાર હતા. અમદાવાદ પોલીસે કઈ રીતે સીમા કપૂરની ધરપકડ કરી, કયા પ્રકારની તેમના વિરુદ્ધ હવે કાર્યવાહી થશે અને કઈ રીતે તેમણે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે? સમગ્ર મામલો સામે આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી
સંસ્થા ક્લબ અને ગુડલક ના નામે આ લોકો છેતરપિંડી કરી રહ્યા હતા. જમીનના પ્લોટ આપવાનું કહી અને લોકો પાસે અલગ અલગ રકમના પૈસા ઉઘરાવ્યા હતા. જેની કેપેસિટી હતી તે પ્રમાણે લોકો પાસેથી પૈસા ઉઘરાવતા હતા. હજારો લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા બાદ આ લોકો ફૂલો ફેરવી કરોડો રૂપિયાનું અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા. આ અંગેની ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અને આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી અને ત્યારબાદ બહાર આવ્યું હતું કે કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી આ બંને દંપતી છે ફરાર થઈ ગયા છે, જેમાં રમણ કપૂર અને સીમા કપૂર બંને કંપનીના ડાયરેક્ટર તરીકે દર્શાવવામાં આવ્યા હતા. પહેલી વાર જે સ્કીમ બનાવી હતી જે ગુડલકના નામે બનાવી હતી, ગુડલક સ્કેમના નામે આ સ્કીમ બનાવ્યા બાદ સમગ્ર કૌભાંડની અંદર કરોડો રૂપિયા આંતરી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ સંસ્થા ક્લબની અંદર ખાસ કરીને બોલિવૂડના હીરો હિરોઈન ને બતાવી અને ક્રિકેટરોને બતાવી અને ત્યારબાદ કૌભાંડને અંજામ આપવામાં આવ્યો હતો, જેની અંદર લોકોને પહેલા તો પ્રલોભિત કરવામાં આવ્યા હતા અને તે લોકોને આકર્ષિત કરી મોટા મોટા સ્ટાર અને મોટા મોટા ક્રિકેટરોના નામ બતાવી અને આકર્ષવામાં આવ્યા હતા અને ત્યારબાદ કૌભાંડને અંજામ આપવાનો હતો. ત્યારબાદ કરોડો રૂપિયા લઈ અને તે લોકો ફરાર થઈ ગયા હતા. આ બાબતની ફરિયાદ જયારે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ત્યારબાદ પોલીસે તપાસ દરમિયાન આજે રમણ કપૂરના પત્ની સીમા કપૂરને ધરપકડ કરી દીધી છે અને ધરપકડ કર્યા બાદ તપાસનો તથ્થો તૈયાર કર્યો છે અને સાથે જ રમણ કપૂર જે મુખ્ય કૌભાંડી છે તેને શોધવા માટે પણ સૂત્રો શરૂ કર્યા છે. બિલકુલ વિશાલ, આપનો આભાર સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે. કાપડ પર રજૂ થયેલી 5% જીએસટીના કારણે વેપારીઓમાં રોષ ફેલાયો છે. ત્યારે આજથી 3 દિવસ દેશભરના ટેક્સટાઇલ માર્કેટ બંધના પ્રથમ દિવસે જ માર્કેટ સજ્જડ બંધ રહી, પરંતુ વરાછા વિસ્તારમાં આવેલ બોમ્બે માર્કેટ ચાલુ રહેતા હોબાળો મચાવ્યો હતો. જોકે બંધ કરાવવા આવેલ લોકો પોલીસને આવતા જોઈ ત્યાંથી નાસી છૂટ્યા હતા. કાપડ પર જીએસટી લગાવવાની ચર્ચા થઈ રહી છે, ત્યારે કાપડના વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે, જેના વિરોધમાં રાજકોટના 400 વેપારીઓ તેમજ ધંધાર્થીઓ અને સૌરાષ્ટ્રના 2000 વેપારીઓએ આજે બંધનું એલાન પાડ્યું છે. તેમજ વધુમાં વેપારીઓએ જણાવ્યું કે જીએસટી શક્ય નથી અને જીએસટી આવશે તો નાના વેપારીઓને ફટકો પાડશે. જીએસટી નું ભારણ બી નાખી દેવામાં આવ્યું છે અને જે ટેકનિકલ મેટર્સ જે બને છે એમાં ફોલ્ટના જે નિયમો બની ગયા છે, જેમાં તમને જેલ સજા સુધીના નિયમોની વાત આવે છે, તો આ વેપારી મહાજન તો અત્યારે અકળાઈ ગયા છે. આમાં અમે કોઈ કામ કરી શકીએ એવી કોઈ પરિસ્થિતિ નથી. અમારે ન છૂટકે બંધ રાખવું પડે. અમે કોઈ પણ વસ્તુમાં અમે વિચાર કરીએ તો સરકારે એક સામાન્ય માણસને ધ્યાનમાં ન રાખ્યો એવું લાગી રહ્યું છે, કારણ કે રોટી કપડા ઓર મકાન આપણા દેશની આઝાદી વખતથી માંડીને આજ દિવસ સુધી એક એવી કોમ્યુનિટી છે કે જેના ઉપર ટેક્સ નાખવો વ્યાજબી નથી. જૂનાગઢના વંથલી હાઈવે પર 4 વાહનો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. વંથલી હાઈવે પર 2 કાર અને 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 3 વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. હાલ 3 ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના બોપલમાં ચોરીની ઘટના સામે આવી છે. ત્યારે બોપલના એક એપાર્ટમેન્ટમાં 2 શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી, જેમાં 60,000 રોકડ 5 તોલા સોનાના દાગીનાની ચોરીને અંજામ આપી આ શખ્સો ફરાર થઈ ગયા હતા. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેના આધારે બોપલ પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો અમદાવાદના બોપલ વિસ્તારના એક એપાર્ટમેન્ટના દ્રશ્યો છે, જેમાં 2 શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી હતી. જે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 60,000 રોકડ આ સાથે 5 તોલા સોનાના દાગીનાની ચોરી કરી આ બંને શખ્સો ફરાર થઈ ગયા હતા. આ બંને શખ્સોએ જે ચોરી કરી તે ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો આ સાથે સમાચારમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.